નમસ્કાર દર્શક મિત્રો, હું અશોક પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। જૂનાગઢ મહાનગરપાલિકાની કેટલ પાઉન્ડ શાખા દ્વારા શહેરમાં જાહેર રસ્તા ઉપર અનધિકૃત ઘાસચારો વેચતા ઇસમો સામે એફઆઈઆર અને રખડતા ભટકતા અને જાહેર માર્ગો ઉપર અડચણરૂપ થતા ગૌવંશને અટકાવવા અને જાહેરમાં અનધિકૃત ઘાસચારો વેચતા ઇસમોને પકડવા માટે મહાનગરપાલિકા જૂનાગઢ સતત પ્રયત્નશીલ છે। જૂનાગઢ મહાનગરપાલિકાના કમિશનર ડોક્ટર ઓમ પ્રકાશની સૂચના અને નાયબ કમિશનર એ ચાપરા અને ડીજે જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ મહાનગરપાલિકાના હદ વિસ્તારમાં રખડતા ભટકતા અને જાહેર માર્ગો ઉપર અડચણરૂપ થતા ગૌવંશને અટકાવવા અને જાહેરમાં અનધિકૃત ઘાસચારો વેચતા ઇસમોને પકડવા માટે જૂનાગઢ મહાનગરપાલિકાના પ્રોજેક્ટ ઓફિસર HK ચુડાસમા અને કેટલ પાઉન્ડ સુપરવિઝન હેઠળ જૂનાગઢ શહેરના વણઝારી ચોક જૂનાગઢ વિસ્તારના મુખ્ય માર્ગ ઉપર ઇકબાલ શાહ હુસેન શાહ નામના વ્યક્તિએ પોતાની રિક્ષામાં જાહેરમાં ઘાસચારો વેચતા હતા। તેમજ ઇકબાલ હુસેન શાહ જે અંદાજે 40 વર્ષના છે અને જૂનાગઢ સામે જૂનાગઢના મેજિસ્ટ્રેટ જૂનાગઢના જાહેરનામાનો ભંગ કર્યો હતો, ત્યારે ભારતીય નાગરિક સુરક્ષા કલમ મુજબ પોલીસ અધિનિયમ કલમ 131 મુજબ લેખિત ફરિયાદ રજીસ્ટર કરી ફોજદારી અને પોલીસની રાહે કાર્યવાહી કરવા માટે એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી। આગામી દિવસોમાં મહાનગરપાલિકા જૂનાગઢ દ્વારા શહેરમાં ગૌવંશ પકડવાની અને અનધિકૃત રીતે જાહેરમાં ઘાસચારો વેચાણ કરતા સામે કાર્યવાહી કરવામાં આવશે। જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે ટેકનોલોજી અને મશીનરી નિદર્શન મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે ટેકનોલોજી અને મશીનરી નિદર્શન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો મુખ્ય ઉદ્દેશ નવીન કૃષિ ટેકનોલોજી અને મશીનરી પ્રદર્શન દ્વારા ખેડૂતોને આધુનિક કૃષિ પદ્ધતિ સાથે અવગત કરવાનો હતો। આ ટેકનોલોજી મશીનરી નિદર્શન મેળાનો ઉદ્ઘાટન સમારંભ જૂનાગઢ મહાનગરપાલિકાના મેયર ધર્મેશભાઈ પોકિયાના હસ્તે યોજાયો હતો। આ પ્રસંગે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર વીપી ચોવટીયાએ અધ્યક્ષીય પ્રવચનમાં જણાવ્યું હતું કે વર્ષ 1950માં આપણો દેશ અનાજ ઉપર અને અન્ય દેશો ઉપર આધારિત હતો, જ્યારે આજે અનાજ ઉત્પાદનમાં આપણે આત્મનિર્ભર બન્યા છે અને આજે આપણે દેશોનો અનાજનું નિકાસ કરી રહ્યા છે। તેની પાછળનું મુખ્ય કારણ નવી ટેકનોલોજી છે। ભવિષ્યમાં કૃષિ ક્ષેત્રે અનેક પડકારો આવવાના છે અને ખેતીનો ખર્ચ પણ વધી રહ્યો છે, મજૂરોની અછત વર્તાય છે, ત્યારે આપણે કૃષિ ક્ષેત્રે આધુનિક મશીન અને ટેકનોલોજીને મદદરૂપ બનશે। ખેતી સરળ બનાવવા માટે ખેડૂતોની આવક વધારવાની નવીન ટેકનોલોજીનો વ્યાપ વધે એ ખૂબ જ જરૂરી છે। મેયર ધર્મેશભાઈ પોકિયાએ ખેડૂતોને સંબોધતા જણાવ્યું હતું કે સરકારશ્રી દ્વારા ખેડૂતોની આવક બમણી થાય તે દિશામાં અનેક કાર્યો થઈ રહ્યા છે, ત્યારે ખેતી ક્ષેત્રે આધુનિક ટેકનોલોજીનો સમન્વય યુવાનો માટે પણ ખેતી તરફ વળશે। તેમજ સંશોધન નિયામક ડોક્ટર એજી પાનસુરિયાએ જણાવ્યું હતું કે વિજ્ઞાને દરેક ક્ષેત્રમાં પ્રગતિ કરી છે અને નવી શોધ અને ટેકનોલોજીને લીધે તબીબી, ઇજનેર, મનોરંજન, કૃષિ એમ દરેક ક્ષેત્રે જીવન સરળ બન્યું છે। આજે કૃષિ ઉત્પાદન માટે ટેકનોલોજીના ઉપયોગથી ખેતી ઝડપી અને સરળ બની છે। આ પ્રસંગે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર વીપી ચોવટીયાને મહાનગરપાલિકાના નવનિયુક્ત મેયર ધર્મેશભાઈ પોકિયાનું શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમના આરંભે સ્વાગત પ્રવચન કૃષિ ઇજનેર અને ટેકનોલોજી મહાવિદ્યાલયના આર્યન અને ડીન ડોક્ટર HD ઢાંકે કર્યું હતું। આભાર દર્શન પીએફના વિભાગ દ્વારા ઇજનેરી અને ટેકનોલોજી વિદ્યાલયના પ્રાધ્યાપક ડોક્ટર MR ડાભીએ કર્યું હતું। આ તકે પ્રવસન અને એગ્રો પ્રાઇવેટ લિમિટેડ રાજકોટના હિતેશભાઈ ઝાલાએ કર્યું હતું। આ પ્રસંગે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલસચિવ ડોક્ટર YS ઘેલાણી તેમજ અન્ય વિભાગના ડીન, વડાઓ, અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। કેશોદ નગરપાલિકાને અ વર્ગનો દરજ્જો મળતા સુઆયોજિત વિકાસના દ્વાર ખુલ્યા છે। ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા લોકોની સુખાકારી માટે આગવું આયોજન કરી સતત મોનિટરિંગ કરી ઉચ્ચ અધિકારીઓને વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સૂચનાઓ આપતા હોય છે। ગુજરાતના શહેરોનું સુઆયોજિત વિકાસ થાય અને નાગરિકોને ઉત્તમ સુવિધા પ્રાપ્ત થાય તે ઉદ્દેશથી કેશોદ નગરપાલિકાને બ વર્ગમાંથી અ વર્ગમાં રૂપાંતરિત કરવાનો નિર્ણય લીધો છે। ગુજરાત રાજ્ય સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ વિભાગ દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે કે જૂનાગઢ જિલ્લાના કેશોદ શહેરમાં વિકાસ પામતું શહેર છે, ત્યારે વસ્તીના પ્રમાણમાં અ વર્ગમાં વર્ગીકૃત કરવા કેશોદ નગરપાલિકા દ્વારા દરખાસ્ત મૂકવામાં આવી હતી, જે રાજ્ય સરકાર દ્વારા સ્વીકારવામાં આવી છે, ત્યારે શહેરીજનોમાં ખુશીની લહેર જોવા મળી હતી। કેશોદ નગરપાલિકા વિસ્તારના શહેરીજનોને લાગતે વળગતે ત્યાં સુધી હવે અ વર્ગની કેશોદ નગરપાલિકાને વિવિધ શહેરી સુવિધાઓ વિકસાવવા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેર વિકાસ યોજના અંતર્ગત
શહેરી ક્ષેત્રોમાં માર્ગ નિર્માણ, આંતરરાષ્ટ્રીય માળખી સુવિધાઓ, ખાનગી સોસાયટી જનભાગીદારીના યોજનાના કામો, આઉટગ્રોથ એરિયા વિકાસના કામો હાથ ધરવામાં આવશે. નગરપાલિકા ચીફ ઓફિસર ગુજરાત સરકારશ્રીના 10/3/2024ના નોટિફિકેશન પ્રમાણે કેશોદ નગરપાલિકાને અ વર્ગની નગરપાલિકાને વર્ગીકૃત કરવામાં આવેલી છે. આ પહેલાં કેશોદ નગરપાલિકા બ વર્ગ તરીકેની નગરપાલિકા હતી. બ વર્ગ જે સરકારશ્રીએ જે ધારાધોરણો નક્કી કરેલા છે નગરપાલિકાને વર્ગીકૃત કરવા માટેના, એ પ્રમાણે વસ્તીના ક્રાઇટેરિયા પ્રમાણે આજે જોઈએ તો કેશોદ નગરપાલિકાની વસ્તી 1 લાખ કરતાં વધુ છે, જેની દરખાસ્ત સરકારશ્રીમાં રજૂ કરવામાં આવેલી હતી. અને સરકારશ્રીએ કેશોદ નગરપાલિકાનું જે ડિકેડલ ગ્રોથ રેટ છે વસ્તીનો, તેને ધ્યાનમાં રાખી અને હાલના પ્રોજેક્શન પ્રમાણે કેશોદ નગરપાલિકાની વસ્તી 1 લાખ ઉપરની થતી હોય એટલે કેશોદ નગરપાલિકાને અ વર્ગની નગરપાલિકામાં વર્ગીકૃત કરી છે. અને એ વર્ગની નગરપાલિકામાં વર્ગીકૃત થવાને કારણે કેશોદ નગરપાલિકાને અ વર્ગની જે નગરપાલિકાને જે સરકારશ્રીના અનુદાનો મળે છે તેમાં પણ વધારો થશે અને સરકારશ્રી દ્વારા જે ગ્રાન્ટ મળે છે એમાં વધારો થવાથી લોકોની સુખાકારી માટેના જે વિકાસના કામો છે તેને પણ વેગ મળશે. જૂનાગઢ જિલ્લાના વંથલી પોલીસ સ્ટેશનમાં છેલ્લા 2 વર્ષથી પ્રોહિબિશનના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને પકડી પાડતી જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચ. જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ ચાંદવાડે સાહેબની સૂચના તેમજ ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ જૂનાગઢ જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને શોધી કાઢી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની સૂચનાઓ કરવામાં આવી છે. ત્યારે ક્રાઇમ બ્રાન્ચ જૂનાગઢના પોલીસ ઇન્સ્પેક્ટર જે પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી.કે. ઝાલા, વાયપી હડિયા અને પોલીસ સ્ટાફના માણસો સતત પ્રયત્નશીલ હોય તે દરમિયાન ખાનગી બાતમી અને ચોક્કસ હકીકત મળી કે આ ગુનાના કામે નાસ્તો ફરતો આરોપી લક્ષ્મણ ઉર્ફે વિપુલ મોરી ગાંધીગ્રામ વાળો હાલ જૂનાગઢ ગાંધીગ્રામ પોતાના ઘર પાસે હોવાની હકીકતના આધારે વોચમાં રહેલા ઉપરોક્ત આરોપી મળી આવતા પકડી પાડી ઉપરોક્ત ગુનાના કામે હસ્તગત કરી કાર્યવાહી કરવામાં આવી છે. ગિરનારના યાત્રિકોનો ઘસારો અને ત્યાંના વ્હીકલ લોકોએ જે રસ્તો બનેલો હતો તેની જે પૂરી મર્યાદામાં જેને લોકોને ખુલ્લો ન પડવા દેતા હતા ત્યાંના લોકોએ અને યાત્રિકોએ આવક જાવક કરવાથી અને તેના વ્હીકલના ત્રાસના કારણથી જે રોડને ડેમેજ થયું છે તે એજન્સીને અમે વાત કરેલી છે. યોગ્ય પબ્લિકનો ઘસારો ઓછો થશે અને ચોમાસા પહેલા યોગ્ય નિકાલ કરવા એજન્સી અમને વાત કરી દીધી છે. હા, પણ કામમાં ઉણપ હોઈ શકે, તમે વાત કહો છો એમ, પણ એમને જે ક્લોરીન મળી શકે ત્યાંની પબ્લિકના કારણે અને જે જાહેર રસ્તો છે ને પ્રવાસનનો વિભાગ છે એટલે રસ્તો બંધ તો રહી ના શકે. તમે જાણો છો ને હું જાણું છું કે પબ્લિકનો ઘસારો ગિરનાર છે એટલે દિવસે ને દિવસે વધતો જાય છે. એટલે ત્યાંના લોકોના અને પબ્લિકના વ્હીકલના કારણે તે રસ્તો ખુલ્લો પાડીને જેટલો રોડ ડેમેજ થયો છે, બાકીનો ઉપરનો રોડ વ્યવસ્થિત જ છે. જે લંબે હનુમાન અને જે રોપવે સુધી ત્યાં રોડ સુધી વ્યવસ્થિત છે, પણ રોપવેના નરસિંહ મહેતા ધામથી જે મંગલધામના ગેટ સુધી જે રસ્તો ડેમેજ થયો છે એ આગામી દિવસોમાં આ લોકોને વ્યવસ્થિત ટાઈમ મળશે એટલે એ લોકો કરી દેવા એમને ખાતરી આપેલી છે. ગુજરાત રાજ્યના માનનીય ડીજીપી સાહેબ શ્રી દ્વારા આજે 100 કલાકમાં અસામાજિક પ્રવૃત્તિ કરતા શખ્સો વિરુદ્ધ કાર્યવાહી કરવા જે સૂચના અપાયેલી તેને ધ્યાને રાખીને માનનીય આઈજીપી સાહેબ તથા એસપી સાહેબની સૂચના મુજબ સમગ્ર જૂનાગઢ જિલ્લામાં આજે લિસ્ટ તૈયાર કરેલું 370 જેટલા શખ્સો છે એના નામ પોલીસ દ્વારા લિસ્ટેડ કરવામાં આવેલા છે. જેમાં પ્રોહિબિશન, જુગાર, વ્યાજ, ગેરકાયદેસર ખાણ ખનીજ ચોરી, આ ઉપરાંત શહેરી સંબંધી ગુનાઓ, મિલકત સંબંધી ગુનાઓમાં સંડોવાયેલા હોય તેવા શખ્સો વિરુદ્ધ છે ટ્રાય કરવામાં આવેલી. જે પૈકી જીપી 135 મુજબ પ્રોહિબિશનનો જથ્થો મળી આવેલો હોય. આ ઉપરાંતની અન્ય જે કંઈ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા મળી આવેલા તેમના વિરુદ્ધ અટકાયતી પગલાં લેવામાં આવેલા છે. અને જે એમના ગુનાહિત ઇતિહાસને ધ્યાને રાખી પાસા અને અટવારીની દરખાસ્તો તૈયાર કરવામાં આવેલી છે. તો આવા શખ્સો વિરુદ્ધ છે હાલ જૂનાગઢ જિલ્લા પોલીસ દ્વારા કડકમાં કડક કાર્યવાહી થાય તે પ્રકારની પ્રવૃત્તિ શરૂ છે. અત્યાર સુધીમાં સાહેબ કેટલા ગુના નોંધાયેલા છે? આ જે શખ્સો વિરુદ્ધ છે તેમાં 41 જેટલી અટવારીની દરખાસ્તો તૈયાર કરીને મોકલવાની તજવીજ શરૂ છે. 5 પાસાઓ છે, 9 જેટલી 135 પીધેલાના ડ્રિંક એન્ડ ડ્રાઈવ એટલે વાહન ચેકિંગ દરમિયાન છે 7 જેટલા ઈસમો ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરતા મળી આવતા કેસ કરવામાં આવેલા છે. પ્રોહિબિશનના પણ 60 કરતાં વધારે કેસો કરવામાં આવેલા છે.
અને અલગ અલગ હેડમાં જે અટકાયતી પગલાં જે BNS 170 મુજબના જે અટકાયતી પગલાં છે તે પણ 70 કરતાં વધારે શખ્સોના મૂકવામાં આવેલા છે.